હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી ચેનલમાં. આજે આપણે શીખીશું કે કટોરી બ્લાઉઝનો મેઝરમેન્ટ. તેમાં અલગ અલગ સાઇઝથી શોલ્ડર કેટલું લેવાનું છે, આર્મહોલ કેટલું લેવાનું છે અને ગળાનું નેકનું વિડ્થ કેટલું લેવાનું છે. તો તેના માટે આપણે મેઝરમેન્ટ જોઈશું, કટોરી બ્લાઉઝનું મેઝરમેન્ટ. અને તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, તો અહીંયા કટોરી બ્લાઉઝનું મેઝરમેન્ટ છે. તો પહેલા છે છાતી, પછી છે શોલ્ડર અને આર્મહોલ અને ગળાની વિડ્થ. તો અહીંયા અલગ અલગ સાઇઝના પ્રમાણે અહીંયા શોલ્ડર અને આર્મહોલ અને ગળાની વિડ્થ અલગ અલગ રહેશે. તો અહીંયા પહેલા છે 28ની છાતી છે, તો શોલ્ડર લેવાનું છે 5 ઇંચ અને આર્મહોલ લેવાનું છે 5 અને ગળાની વિડ્થ છે 2 ઇંચ. પછી 30 સાઇઝમાં અહીંયા શોલ્ડર 5 ઇંચ છે અને આર્મહોલ પણ 5 ઇંચ છે અને ગળાની જે વિડ્થ છે એ પણ 2 ઇંચ છે. અને 32 સાઇઝમાં શોલ્ડર 5 ઇંચનો રહેશે અને આર્મહોલ પણ 5 ઇંચ અને જે ગળાની વિડ્થ છે આ 2.50 રહેશે, એટલે કે અહીંયા 2.5 ઇંચ રહેશે. અને 34 સાઇઝમાં અહીંયા શોલ્ડર રહેશે 5.50 એટલે કે 5.5 ઇંચ અને આર્મહોલ પણ એટલું જ રહેશે 5.5 ઇંચ અને ગળાની જે વિડ્થ છે એ રહેશે 2.50 એટલે કે 2.5 ઇંચ. પછી અહીંયા 36 સાઇઝમાં અહીંયા શોલ્ડર 5.5 ઇંચ છે અને આર્મહોલ 6 ઇંચ છે અને અહીંયા ગળાની જે વિડ્થ છે એ 2.5 ઇંચ છે. અને અહીંયા 38 સાઇઝમાં શોલ્ડર છે 6 ઇંચ અને આર્મહોલ છે 6 ઇંચ અને જે ગળાની જે વિડ્થ છે એ 3 ઇંચ પણ લઈ શકો છો અને 2.50 એટલે કે 2.5 ઇંચ પણ લઈ શકો છો. પછી અહીંયા 40 સાઇઝમાં જે શોલ્ડર છે એવો 6.50 એટલે કે 6.5 ઇંચ છે અને આર્મહોલ છે 6 ઇંચ અને ગળાની જે વિડ્થ છે આ 3 ઇંચની છે. અને પછી 42 સાઇઝમાં શોલ્ડર રહેશે 6.5 ઇંચ અને આર્મહોલ પણ રહેશે 6.5 ઇંચ અને ગળાની જે વિડ્થ છે એ રહેશે 3 ઇંચની. પછી 44 સાઇઝમાં શોલ્ડર છે 6.5 ઇંચ અને આર્મહોલ પણ 6.5 ઇંચનો રહેશે અને ગળાની જે વિડ્થ છે એ 3.5 ઇંચ રહેશે એટલે કે 3.50. પછી 46 સાઇઝમાં શોલ્ડર રહેશે 6.5 ઇંચ અને આર્મહોલ રહેશે 6.5 ઇંચ અને ગળાની જે વિડ્થ છે એ રહેશે 3.50 એટલે કે 3.5 ઇંચ. અને 48 સાઇઝમાં શોલ્ડર રહેશે 6.5 ઇંચનું અને આર્મહોલ પણ રહેશે 6.5 ઇંચનું અને ગળાની જે વિડ્થ છે એ પણ રહેશે 3.5 ઇંચનું. તો ફ્રેન્ડ્સ, તમને આ મેઝરમેન્ટ કેવું લાગ્યું અને સમજ નહીં પડે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને તમે મારા ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.